ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। રાજ્યમાં જામ્યો ચૂંટણી માહોલ। ગાંધીનગર લોકસભા બેઠક માટે અમિત શાહે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું। લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે મતદાન યોજાઈ રહ્યું છે, તો બીજી તરફ આજે ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફોર્મ ભર્યું। પોતાના મત વિસ્તારમાં પ્રચંડ પ્રચાર કર્યા બાદ ગાંધીનગર બેઠકથી ભાજપ ઉમેદવાર અમિત શાહે વિજય મુહૂર્તમાં જીતના શંખનાદ સાથે ઉમેદવારી પત્ર ભર્યું। તેઓએ 12:39 કલાકે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે અને જંગી રેલી કરીને કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી। ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્યો અને ઇન્ચાર્જ પણ હાજર રહ્યા। ફોર્મ ભર્યા બાદ શાહે કહ્યું કે આ મારા માટે ગૌરવની વાત છે। આ જ મતક્ષેત્રમાં એક બૂથ કાર્યકર્તાથી સાંસદ સુધી પહોંચ્યો છું। આ બેઠક પરથી અડવાણી અટલજીએ પ્રતિનિધિત્વ કર્યું છે અને આ જ બેઠક પર પીએમ મોદી મતદાતા છે, એટલે આ બેઠકથી પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગૌરવની વાત છે। સાથે તેમણે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પીએમ બનવાની પણ વાત કરી। चुनाव में पूरा देश नरेंद्र मोदी जी को तीसरी बार 400 पार के साथ प्रधानमंत्री बनाने के लिए उत्साहित, और ये 5 साल जो आने वाले हैं ये विकसित भारत की भव्य इमारत बनाने की नींव डालने के 5 साल होने वाले हैं। મહત્વનું છે કે અમિત શાહે ગઈકાલે તેમના લોકસભા મત વિસ્તારમાં રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું। અમિત શાહે ગઈકાલે વિધાનસભાની 7 બેઠક પર મેગા રોડ શો કર્યો હતો। આ તરફ નવસારી લોકસભા બેઠક માટે સીઆર પાટીલે વિજય મુહૂર્તમાં ભર્યું ઉમેદવારી ફોર્મ। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી। સીઆર પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરી કલેક્ટરને સોંપ્યું। ઉમેદવારી નોંધાવતા સમયે પાટીલ સાથે કનુભાઈ દેસાઈ સહિત સ્થાનિક ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। ફોર્મ ભર્યા બાદ પાટીલે નવસારીની જનતા, કાર્યકર્તાઓ અને સમર્થકોનો આભાર માન્યો। સાથે જ ચૂંટણીમાં તેમનો પ્રેમ અને સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી। ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે એના માટે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। મહત્વનું છે કે ગત લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે જો કોઈ બેઠક કોઈ ઉમેદવારી જીતી હોય તો તે નવસારી સીટ છે। અહીંથી પાટીલની લીડ 7 લાખથી પણ વધુની હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે એવું અનેક વિશ્લેષકોનું માનવું છે। જો કે આ વખતે કોંગ્રેસ પણ પ્રચાર પ્રસારમાં લાગી છે। નવસારી બેઠક પર ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। મોદીનું પરિવાર અને જનસંપર્ક કાર્યક્રમો થકી લોકો સુધી ભાજપ પહોંચવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે। દિગ્ગજ નેતાઓની હાજરીમાં પરેશ ધાનાણીએ રાજકોટથી ઉમેદવારી પત્ર ભર્યું। ક્ષત્રિયાણીઓએ પહેરાવી પાઘડી। રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી। કોંગ્રેસ આગેવાનો સાથે ધાનાણી કલેક્ટર કચેરી પહોંચ્યા અને વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી। ફોર્મ ભરતા સમયે ધાનાણીની સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, કોંગ્રેસ અને ક્ષત્રિય આગેવાન ગાયત્રીબા વાઘેલા હાજર રહ્યા। ઉમેદવારી નોંધાવતા પહેલા ધાનાણીએ જંગી જાહેર સભા સંબોધી, જેમાં શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। પરેશ ધાનાણી સભા સ્થળે પહોંચતા ક્ષત્રિયાણીઓએ તિલક અને પાઘડી પહેરાવીને સ્વાગત કરાવ્યું। સભા સંબોધતા ધાનાણીએ કહ્યું હતું કે હું સાંસદ બનવા નહીં પણ સાથી બનવા આવ્યો છું। નાના અને મધ્યમ વર્ગી જે વેપાર ધંધા છે ને એને કર આતંકવાદમાંથી મુક્તિ અપાવવા માટે હું રાજકોટ આવ્યો છું। આ રાજકોટના સાંસદ બનવાનું સપનું નહોતું, હું રાજકોટમાં આપ સૌ જનજનના સાથી બનવા માટે થઈને આવ્યો છું। પરેશ ધાનાણીએ કલેક્ટર પ્રભવ જોશી સમક્ષ નામાંકન પત્ર રજૂ કર્યું, જેમાં સોગંદનામામાં પરેશ ધાનાણીએ આવક, મિલકત સહિતની વિગતો દર્શાવી। ધાનાણી દંપતી પાસે જંગમ મિલકત અંદાજિત 84 લાખની છે, જ્યારે સ્થાવર મિલકત અંદાજિત ₹1.25 કરોડ રૂપિયાથી વધુ છે। બીકોમ પાસ પરેશ ધાનાણી પાસે હાલ ₹1,40,331 રોકડ છે। મોટી સંખ્યામાં નેતાઓ આગેવાનીની હાજરીમાં પૂનમબેન માડમે પણ ફોર્મ ભર્યું। જામનગર લોકસભા બેઠક પર પૂનમબેન માડમે ઉમેદવારી નોંધાવી। પૂનમબેન માડમ ભાજપના નેતાઓ, આગેવાનો અને સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસે પહોંચ્યા। જિલ્લા કલેક્ટર બીકે પંડ્યા સમક્ષ પૂનમબેન પોતાની ઉમેદવારી નોંધાવી ત્યારે વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફળદુ, ચીમનભાઈ સાપરિયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા। ફોર્મ ભરવા પહોંચેલા પૂનમબેને વિક્ટરીની સાઇન બતાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ઉમેદવારી નોંધાવતા પૂર્વે ગઈકાલે પૂનમબેન માડમે જામનગરમાં એક ભવ્ય રોડ શો અને જાહેર સભા યોજી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ જોડાયા હતા। ફોર્મ ભર્યા બાદ પૂનમબેને મોટી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે જ મતદારોને પોતાના અને દેશના વિકાસ માટે મતદાન કરવા અપીલ કરી। પરસોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર। ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉમેદવારી ફોર્મ ન ભરીને ધાનાણીને આપશે સાથ।
ક્ષત્રિય સમાજના વિરોધના વંટોળ વચ્ચે અને લોકસભા ચૂંટણી પહેલા રૂપાલાને રાહત મળી. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો ગુસ્સો શાંત નથી થઈ રહ્યો, પરંતુ આ દરમિયાન પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની મહિલાઓ હવે ફોર્મ નહીં ભરે. આ અંગે ક્ષત્રિય સમાજના આગેવાન હેતલબા વાઘેલાએ આ અંગે સ્પષ્ટીકરણ કર્યું. તેમણે કહ્યું કે અમે 200 ફોર્મ ઉપાડેલા હતા. મહાસંમેલન થયું ત્યાં સુધીમાં 50% ડોક્યુમેન્ટેશન ફંડ અમે ક્લિયર કરી નાખ્યું હતું. અમે નામાંકન ભરવા માટે તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ પરેશભાઈ અમારું પીઠબળ બની ગયા છે, ત્યારે અમે અપક્ષ તરીકે પણ લડવા નથી માંગતા. મહત્વનું છે કે રાજકોટ બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિય સમાજની મહિલા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે તેવું રાજપૂત સમાજ સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલે આ જાહેરાત કરી હતી. રાજકોટમાં ચાલુ સભામાં લાઇટ જતી રહી અને હવે લાઇટ પર ગરમાઈ ગયું રાજકારણ. રાજકોટમાં પરેશ ધાનાણીની ચાલુ સભામાં વીજળી ગુલ થઈ ગઈ. સ્થિતિ એવી સર્જાઈ કે જાણે વિપક્ષનો અવાજ બંધ થઈ ગયો. 2-3 મિનિટ સુધી વીજળી વિના જ સભા ચલાવવી પડી. રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફોર્મ ભરતા પહેલા શહેરના બહુમાળી ભવન ચોક ખાતે જન સ્વાભિમાન સંમેલન યોજાયું. સ્ટેજ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા. આમ આદમી પાર્ટીના નેતા અને ક્ષત્રિય અગ્રણી યુવરાજસિંહ જાડેજા સંબોધન કરી રહ્યા હતા ત્યારે જ લાઇટ ગઈ. મોકો જોઈને ધાનાણીએ પણ સરકાર પર કટાક્ષ કર્યો. ધાનાણીના કટાક્ષ બાદ વશરામ સાગઠિયાએ એવો આરોપ લગાવ્યો કે સામે લાઇટ છે પણ અમારી જ કાપી નાખી છે. ક્ષત્રિય આગેવાન યુવરાજસિંહે પણ વશરામ સાગઠિયા જેવો જ આરોપ લગાવ્યો. જો કે યુવરાજસિંહ જાડેજા માટે રાજકોટની ધરતી પર ભાષણના સંયોગ ન હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ધાનાણીની સભામાં જ્યારે યુવરાજસિંહના હાથમાં માઇક હતું ત્યારે જ વીજળી ગુલ થઈ અને ભાષણ ટૂંકાવવું પડ્યું. 14 એપ્રિલે જ્યારે રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન થયું ત્યારે તો યુવરાજસિંહનું ભાષણ જ નહોતું થવા દેવાયું. આ તરફ કોંગ્રેસના ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા. મહેસાણામાં તો ઉમેદવાર ટ્રેક્ટર લઈને આવ્યા. દમણ દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેતન પટેલે મોટી દમણ માર્કેટ વિસ્તારમાં સભા યોજી હતી. સભામાં ઉમેદવાર કેતન પટેલની સાથે કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા. સભાને સંબોધતા કેતન પટેલે અનેક મુદ્દે ભાજપને આડે હાથ લીધી. સભા બાદ તેઓએ રેલી સ્વરૂપે દમણ કલેક્ટર કચેરીએ જઈ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. મહત્વપૂર્ણ છે કે કેતન પટેલ સંઘ પ્રદેશ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે. હવે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે પણ ઉમેદવારી પત્ર ભરતા વર્ષ 2019માં જે ઉમેદવારો વચ્ચે ત્રિપાખીયો જંગ ફેલાયો હતો તેવી જ રીતે આ વખતે પણ આ બેઠક પર તે જ ઉમેદવારો વચ્ચે ફરી એકવાર પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાઈ રહ્યો છે. ભરૂચ લોકસભા બેઠક પર દિલીપ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું. દિલીપ વસાવા તેમના આદિવાસી સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા. મહત્વનું છે કે દિલીપ વસાવા આદિવાસી નેતા છોટુ વસાવાના દીકરા છે. આ વખતે ભરૂચ બેઠક પર ત્રિપાખીયો જંગ જામવાનો છે. આ તરફ મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવારનો અનોખો પ્રચાર જોવા મળ્યો. મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવાર ટ્રેક્ટર ચલાવીને સભા સ્થળે પહોંચ્યા. રામજી ઠાકોરે ઉમેદવારી નોંધાવતા પહેલા રેલી યોજીને સભા સંબોધી. પોતાના વતન તળેટી ગામથી મહેસાણા સુધી ટ્રેક્ટર ચલાવીને રેલી યોજી અને હીરાનગર ચોકમાં સભા સંબોધી. ઉમેદવારો અલગ અલગ રીતે મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. સુરતની